आप जानो છો છતાં અજાણા થવાનું કારણ હે ભગવાન અજાણા થવાનું કારણ એક જ કે મારે તારા મુક્તિ સાંભળવું છે. અરે સાંભળો પ્રભુ, અરે પ્રભુ થોડોક મારો સ્વાર્થ અને થોડોક મારો પ્રમાદ માટે આવ્યો છું. અરે ભગવાન શું તમારો પરમાર્થ છે શું સ્વાર્થ છે? સ્વાર્થ ન કહેતો તો કેવું પાપી પેલે માંગ્યો છું. અરે ભગવાન પરમાર્થ કહેતા શું છે ભગવાન? અરે હા પ્રભુ, પોકરણ ઘટની પરજા ઉપર બેરો નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. ગાયોનું પણ રક્ષણ કરતો નથી, ખાઈ જાય છે. અરે ભગવાન નામ છે એનો નાશે વધશે ભગવાન. અરે હા પ્રભુ. અરે ભગવાન મારી ડેલી આવ્યો છે તો ખાલી હાથે નહીં જવા દો ભગવાન. અરે હા પ્રભુ. અરે ભગવાન લ્યો અમારી ડાલીનો એક પુષ્પ આપું છું, તેની 9 સેવા માસ કરજો. 9મા માસે પુત્રનો જન્મ. આજે અમારા ડાલીના પેલા પુષ્પ આપો. પુષ્પને પરણીએ પેલા પૂછવાની 9 માસ સેવા કરજો. મારાથી મોટા કોણ કે હરધારી ભાઈ ભળદેવ આવીને તમારા દુખના ભાંગશે. અરે પ્રભુ 1 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય અને 100 રૂપિયા કોઈ એક દીકરે કોઈ દીકરાવાળા ન કહેવાય. આપો તો બંનેની જોડ આપો. અરે ભગવાન મારા જેવો તો હું એક સુખ ભગત. અરે પ્રભુ તો આપ પોતાઓ તો ભેરો નામ રાક્ષસનો સહાર થાય. અરે ભગત લેવાને પુષ્પ આપજો. આજે અમારા ડાલીના બીજા પુષ્પ આપો. એ કોઈ કને પરાણીએ પાડરા દેવાયની બટો નવમાં નવમે માસે રે ભગવાનો આવજે રે. નવ માસ સેવા કરજો. દ્વારકા વાળો પોતે તમારા ઘરે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ પેલા પુષ્પ આપ્યા તેના નામ શું રાખવા? એ રાખજો રે રાખજો એ વીરમ દેવ રૂડાના નામ જો. રાખજો રે રાખજો વીરમ દેવ રૂડાના નામ જો. એ વાયાવી ને વાયાના હેણો ભાગતે. રાખજો રે રાખજો
અરે ભગત, હવે કાંઈ તમારા મનની ઈચ્છા હોય તો કયો. અરે પ્રભુ, મારે તમારી રાસલીલા જોઈશે. હે આજ તને મારી રાસલીલા પણ બતાવું ભગત. હે આજ કાનુડો બોલાવે